હેલો ગાઈઝ, તો હું આવી ગઈ છું ગારિયાધાર મારા પિયરમાં. અને આજે ગારિયાધારમાં છે વાલમરામ બાપાની 140મી પુણ્યતિથિ. અહીંયા આવી ગયા છીએ યોગામાં. આજે તો જાનવી નથી, જાનવી ગારિયાધાર જવાની છે હવે 26 તારીખ સુધી. એટલે હું એકલી જવાની છું. આજે એમથી સંખ્યા ઓછી છે, વેકેશન છે એટલે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે અત્યારે બેસી ગયા છીએ કોફી પીવા માટે. આજે હું તો યોગામાં નહોતી ગઈ, મમ્મી એક જ ગયા હતા. અમે આવી ગયા છે યોગામાં છીએ ને હવે અમે કોફી પીવા માટે રાહ જોઈએ છે મમ્મીની. અને હમણાં શાવર લેવા જશું. શાવર લીધા પછી શું છે? પછી હું જતી રહીશ ગારિયાધાર. હમણાં હું કહેતી હતી? હું એમ કહેતી હતી કે મિતને હવે 5 દિવસ સુખ ના આવ્યા એમ. મારી વાત કરતી હતી, તારી વાત કરતી હતી? તમારી મારી નહોતી કરતી. હાલ મારી નહોતી કરતી. હાલ સાચું તમારી લે ખોટું બોલવાનું છે તારે? સાચું કહું છું. ખોટું બોલવાનું? હું એમ કહેતી સુખ ભરે દીને તમારા માટે એમ કે તું તારી માટે કહેતી હતી. હા સાચી વાત છે. મારા છોકરાને કઈ તકલીફ નહોતી તારી હો. તને તકલીફ છે, ક્યાંય ઉઠવું પડે છે વહેલું ને એવું બધું. કા માર મિત ને કઈ તું તકલીફ નથી. તો પછી તને છે નિરાત આરામ કરીશ, નિરાતે હોઈશ. મારા કઈ સુખના દિવસો નથી. ઈ ઊંધું કે મિતો સમજી જવાનું હોય. તો પછી સમજી જવાનું હોય. એમ નથી કે હાશ તું જાશ પર શાંતિથી હોઈશ. તું એમ કે શાંતિ બસ સ્ટેન્ડ પહોંચ્યા હાશ હવે શાંતિથી હોઈશ, હવે આરામ કરીશ એમ. તું થાક ઓગળવા માંડ્યો. મિત એવું કઈ નથી કેતો. તો મિત ના કહેવાય. મિત બોલતો હોય તો મેં કોઈ દિવસ એવું કીધું છે કઈ? તો ના તો તું તો અહીંથી જ બોલવા માંડે. એ મમ્મી આ રિંગમાં અંદર ઓલી ન ખવાય? હા રિંગ ન ખવાય. હા ન ખવાય. એમાં પ્રબંધ રિંગ ન ખવાય. અધિરાજભાઈ રમવા આવ્યા હતા, હવે ઘરે જાય છે. કલાક થઈ ગયો, 1 કલાક રમી લીધું. કદી કા હવે ઘરે જવાનું છે કે? તો હા ઘરે જવાનું છે ને, ઘરે જવાનું છે અધિરાજભાઈ ને. ચાચીને ગોતતો છે. જો હજી ચાચીને જ ગોતે છે. આજ તો ચાચી ગયા છે ગારિયાધાર. ચાચી કેમ નથી દેખાતા? કેમ ગયા ચાચી? જો નીંદર આવી, હવે હાલા કરી જવાનું છે એટલે હવે મૂકી આવીએ હે ને. હાલ તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે ઘરે કોર્ટથી અને બેસી ગયા છે જમવા માટે. જમવામાં આજે છે વઘારેલા ભાત, પછી ભીંડાનું શાક છે. અને તમને એવું લાગતું હશે કે મિતભાઈ આજે કેમ જમવા એકલા બેઠા છે, કેમ કે તમે કદાચ યાદ હોય તો, અને કદાચ વચ્ચેનો વ્લોગ એક નાની ક્લિપ આવી ગઈ તો ભૂલાઈ ગયો હોય. એમ જાનવી આજે જતી રહી છે ગારિયાધાર. સાવ નથી ગઈ, પણ મેરેજ છે એક ફ્રેન્ડના, એટલા માટે ગઈ છે. અને હવે 26 છે એટલે સન્ડે આવશે. આજે છે ટ્યુઝડે, 21st ડેટ છે આજે, અને હવે ડાયરેક્ટ 26 આવશે. તો ત્યાં સુધી મિતભાઈ ઘરે એકલા છે. પપ્પા બી પોરબંદર ગયા છે અને જાનુ બી પોરબંદરની ગારિયાધાર ગઈ છે. એટલે મમ્મી બી આમ જોઈએ તો કપલભાઈ એકલી, અને હું બી એકલો. ક્યાં કરે દુઃખ ભરે દિન. ચાલો જમી લઈએ અને તમે બી જમી લ્યો. વાગી ગયા છે 1:45. આજ થોડોક વહેલો આવી ગયો કેમ કે આજે અમારે બોર્ડ કઈ હતો નહીં બહુ મોટું, એટલે અર્લી આવી ગયો છું. અને બહુ ભૂખ લાગી છે ભાઈ. નાસ્તા કર્યા વગરનો ગયો તો હું આજે. એટલે હું પ્રેમથી જમી લો અને તમે બી જમી લો. વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા કેમ કે કેપ પહેરીને જવાનું હોય, કેમ કે તડકો બહુ પડે છે ભાઈ, બહુ ગજબના તડકા પડે છે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું નીચે કોફી પીવા માટે. આજે જાનુ ગારિયાધાર ગઈ છે તો અમે એક નવી ટેકનિક યુઝ કરી છે કોફી પીવાની નહીં પણ મંગાવવાની. મીન્સ ટેકનિક તો બધા યુઝ કરતા હશે, સ્વિગી ઝોમેટોમાંથી મંગાવવાની, પણ અમે અલગ રીતે કોફી મંગાવી. વોટ્સએપ મેસેજ કરીને કોફી મંગાવી આજે. તો ભાવનગરમાં એક નવી
મીન્સ ફ્રેન્ચાઇઝ જેવું આવ્યો છે કે જે તમને તમારી ઓફિસ પર આવીને અને તમારા ઘર પર આવીને કોફી અંબાવી જાય અને તમારા ટાઈમિંગ્સ પર મીન્સ રેગ્યુલરલી ડેઈલી આપણે કેમ સબસ્ક્રિપ્શન થતું હોય એવી રીતે. તો જો મેં મંગાવી છે કેપેચિનો અને મમ્મીની છે અમેરિકાનો. અમે અત્યારે કોફી પીએ છીએ, નાસ્તો કરીએ છીએ. બનાના વેફર જાનવીએ બનાવી હતી ને હા, એ. બનાના વેફર ખાઈએ છીએ. હવે પાછી બનાવવાની છે વેફર. ઘણા બધા બનાનાસ આવી ગયા છે એટલે પ્લાન છે કે બનાવી નાખીએ એમ. હેલો ગાઈઝ, તો હું આવી ગઈ છું ગારિયાધાર મારા પિયરમાં. અને આજે ગારિયાધારમાં છે વાલમરામ બાપાની 140મી પુણ્યતિથિ. અહીંયા જે વાલમરામ બાપાની તિથિ છે એ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે, દર વર્ષે હોય છે. તો અત્યારે એની શોભાયાત્રા નીકળે છે. સવારમાં બટુક ભોજન ને જમણવાર ને એવું બધું હોય, પણ એમાં અમે નથી જતા. અમે ખાલી શોભાયાત્રા જોવા માટે જઈએ છીએ. તો હું તમને બ્લોગમાં બતાવીશ શોભાયાત્રા.
આવી ગયો છું ઘરે ઓફિસથી, અને મમ્મી ને બા બે કિચનમાં છે અને બનાવે છે કેળાની વેફર. જો તમને બતાવું, મસ્ત છે, હમણાં બને પછી. કેળાની વેફર બને છે. બાને માંદા પડી ગયા હતા, ઘાયલ હતા, પણ હવે સારા થઈ ગયા છે. કાબા થઈ ગયા ને સરસ. ને જો આમાં ફ્રાય થાય છે કેળાની વેફર મસ્ત મજાની. હમણાં બની જાય પછી તમને બતાવીએ. આજે જાનવી નથી એટલે હું તળું છું, નહીં તો જાનવી તળતી હોય. જો આવી પ્રોસેસ છે. કેળાની છાલ તો બાએ ઉતારી લીધી છે. છાલ ઉતારવાની ન હોય જનરલી, થોડી ઘણી જ ઉતારવાની હોય, પતલી પતલી જ રાખવાની હોય કેળાની છાલ. અને સીધા તેલમાં જ આવી રીતે પાડવાની. મસ્ત એકદમ ટેસ્ટી થાય છે. તમારે ક્યાં વેફર ખાવી તમારા ઘરે આવજો. હે ને? બીજું શું કહેવાનું બા? બીજું કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં હો. આપણે 500 550 ઉપર થઈ ગયા છે. હવે બસ થોડાક જ કરવાના છે. થોડીક સપોર્ટ કરો, થોડોક અમને, અને થોડીક હેલ્પ કરો. સબસ્ક્રાઇબ કરો અને બીજા પાસે કરાવડાવો, કેમ કે આપણે રીલ્સ ને વિડીયો તો બધાના જોતા જ હોઈએ છીએ, તો થોડોક અમને પણ સપોર્ટ કરો. બીજું કઈ કરવાનું જ નથી, ખાલી એક સબસ્ક્રાઇબ બટન ઉપર બટન ઉપર ક્લિક કરવાનું છે અને અમારા વિડીયોઝ જોઈને લાઈક કરવાનું છે. અમને તમને બસ. જો ગમ્યા હોય, સારા લાગતા હોય તો અમને થોડોક સપોર્ટ કરો. તમારા સપોર્ટ ની અમને જરૂર છે અત્યારે. વેફર બનતી જાય છે, સાથે સાથે રસોઈ પણ બનતી જાય છે. મેં તમને પહેલા કીધું એમ, આજે રસોઈ ઓછી છે. જાનવી ને પપ્પા બે બાર ગામ છે. જાનવી ગારિયાધાર છે, એન પપ્પા પોરબંદર છે. જાનવી ને અમારે ગાંઠિયાનું શાક ન ભાવે, મીત ને અમારે ગાંઠિયાનું શાક પ્રિય. તો રોટલી બપોરની પડી છે, ખીચડી બનાવી છે અને ગાંઠિયાનું શાક, અને વેફર તો તૈયાર થઈ જ જાય છે. એટલે રસોઈ ઓછી છે, તો મેં કીધું વાર વેફર થઈ જાય. અને મીત નું પ્રિય એવું ગાંઠિયાનું શાક બને છે, જોરદાર લસણ વાળું. સુગંધ આવી, જો માસ્ક પહેર્યું છે તો તડકાની સુગંધ મસ્ત આવી. બતાવી દો. માસ્ક શું કામ પહેર્યું? મને એલર્જી છે. કઈ પણ સુગંધ આવે કે તળવાની સ્મેલ આવે, ધુમાડો આવે એટલે મને શરદી થઈ જાય, છીંક ચાલુ થઈ જાય. તો ગાંઠિયાનું શાક નો તડકો છે, લસણ વાળું. ગાંઠિયાનું શાક જમવું હોય તો મસ્ત સરસ મજાનું તો આવી જાજો. અને કા કોમેન્ટ કરજો, અમે તમને રેસીપી આપી દઈશું. એમાં રેસીપી ન હોય, એટલું તો આવડતું હોય ને. ગાંઠિયાના શાકમાં રેસીપી હોય, ઘણા રાઈથી વઘારે, ઘણા લસણથી વઘારે, ઘણા બધો મસાલાની ગ્રેવી કરીને વઘારે. મેં ગ્રેવી કરીને વઘારેલું છે. તો તમને ગાંઠિયાનું શાક ભાવતું હોય તો કમેન્ટ કરજો ગાંઠિયાનું શાક. જેને ભાવતું હોય ને એ લોકો કમેન્ટ કરજો. ભાવવા મળશે. હા.